હાલો, આજનો આપણો ટોપિક છે સોનમ વાકચૂકનો. જે દિલ્હીમાં જંતર મંતર જગ્યા પર બેઠા હતા ભૂખ હડતાલ ઉપર, બરોબર. કેટલાય દિવસોથી બેઠા હતા, 19 દિવસ જેવું થયું છે, બરોબર. તો સોનમ વાકચૂક ભૂખ હડતાલ ઉપર બેઠા હતા. શાના માટે બેઠા હતા? વિદ્યાર્થીઓના ફાયદા માટે, કે વિદ્યાર્થીઓના જે પેપર ફૂટી જાય છે ને, નીટના એના બધા પેપર ફૂટી જાય છે, બરોબર. એના કારણે કેટલાય બાળકો આત્મહત્યા કરે છે, કેટલાય વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે છે, બરોબર. તો સોનમ વાકચૂક ત્યાં દિલ્હીમાં જંતર મંતર જગ્યા ઉપર અન્નક્ષેત્ર ઉપર બેઠા હતા ભૂખ હડતાલ ઉપર. તેના આજે 19 દિવસ થયા. તો સરકારે તેને જવાબ આપવાનું સાંભળવાના બદલે શું કર્યું? તો તેને ત્યાંથી ધરપકડ કરી. ક્યાંથી? દિલ્હીના જંતર મંતર જગ્યા ઉપરથી ધરપકડ કરીને તેને સફરજન જંગની એક હોસ્પિટલમાં એડમિટ કરી દીધા, બરોબર. તો આ એક સરકારનો એક સીધો પ્રકારનો ઘમંડ કહેવાય ને. આ ઘમંડ કોઈ યોગ્ય નથી. મારું એટલું જ કેવું છે કે આ ઘમંડ કોઈ યોગ્ય નથી. તેમને બળજબરીપૂર્વક ધરપકડ કરી. ધરપકડ કરવાના બદલે મોદી સરકારે સોનમ વાકચૂક સાથે વાત કરી હોત તો, બેસીને શાંતિથી વાત કરી હોત તો, આ આંદોલનને કચડી નાખવાના બદલે તેણે દેશની શિક્ષણ અને પરીક્ષા પ્રણાલીમાં સુધારો કરવો જોઈતો હતો, બરોબર. તો તેના બદલે તેણે શું કર્યું? તેનો ઘમંડ બતાવ્યો. શું કર્યું? ઘમંડ બતાવ્યો. અને સોનમ વાકચૂકની શું કરી? ધરપકડ કરી. આ આંદોલનને કચડી નાખ્યું. એવું જ થયું ને. તો એને એવું કર્યું. તેનાથી એક પ્રકારનો સીધો તેનું શું કહેવાય? હાર કહેવાય. એક પ્રકારની સીધી સરકારની હાર કહેવાય. તેને સાંભળવું જોઈતું, સમજવું જોઈતું હતું કે આ બધા પેપર ફૂટી જાય છે, કેટલા બાળકો આત્મહત્યા કરે છે પેપર ફૂટવાના કારણે. એક્ઝામ દેવાની હોય પેલા તો પેપર બજારમાં વેચાઈ ગયા, લિંક થઈ ગયા હોય, બરોબર. તો એને આંદોલન કર્યું હતું. જે માણસ અવાજ ઉઠાવે છે તો એનો અવાજ દબાવવાનું સરકાર કામ કરે છે, બરોબર. આ સરકાર શું કરે છે? અવાજ દબાવવાનું. પણ આ ઘમંડ છે ને લાંબો ટાઈમ ચાલવાનો નથી. જ્યારે ત્યારે એક ટાઈમ એવો આવશે કે આ ઘમંડની હાર થશે ને થશે, બરોબર. તમે એકને ઉપાડી જાઓ, બેને ઉપાડી જાઓ, બધાને ઉપાડી જાઓ, પણ એક દિવસ તમારો પણ એવો ટાઈમ આવશે કે આ સરકારની હાર થશે. ભલે સોનમ વાકચૂકને તેને સરકાર ઉપાડી ગઈ, દિલ્હી જંતર મંતરની જગ્યાએ તેની ધરપકડ કરી, બરોબર. ધરપકડ કરીને તેને ત્યાંથી હોસ્પિટલમાં એડમિટ કરી દીધા. એને જવાબ ન આપ્યો, પણ શું કર્યું? એનું એક ઘમંડ બતાવ્યું. એટલે આ સોનમ વાકચૂક પર એક બળજબરીપૂર્વક મોદી સરકારની હાર છે.